બીજા ભુવાજી આવી જાઓ. મારી હરણેજના ટોડાની દેવી ધંધુકાની બાજુમાં રોજકા ગામ છે. એક માતા બેઠી છે હરણેજની માલપાજીના મૂળ ભવાની માતા કહેવાય. રાઠોડના કણ બાગલાની માલપા એક વાર મારો મેરિયો ભૂ મારી બુટડીને જમાડવા બેઠો. મારી મને દર્શન દે ને જો. અને તે દાડે મારા મેરિયાને બુટડીએ કીધું દીકરા જે દિવસે દર્શન દઈશ તે દિવસે તું મને ઓળખી નહીં કે મારી એક વાર તો દર્શન દે. અને તેથી મારી બુટડી કઈ ગઈ જા જા કદાચ આહો મહિનાના નોરતા હાલતા હોય કદાચ હું બુટડી તને દર્શન આપીશ ઓળખી લેજે. આહો મહિનાના નોરતા આવા સૈતર મહિનાના નોરતા આવા મેરિયો ભૂ ગાડું લઈને ધંધુકાના માર્ગે હાલ્યો જાય. અને મારી બુટ ભવાની ને થયો કે લાય 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 મારા મેરિયાની પરીક્ષા તો કરવા દે. તેથી માતા 16 વર્ષની હુંદરીનું રૂપ ધારણ કર્યું. 16 વર્ષની હુંદરીનું રૂપ ધારણ કર્યું. રૂમજ મથના કરો મજ મથના કરો મજ મથના યે ધંધુકાના માર્ગે મારી બુટડી 16 વર્ષની સુંદરીનું રૂપ લીધું. મારા મેરિયા મને ધંધુકા સુધી લઈ જાને. તેથી મારા કહેવા છે મારી દેવના દરબારની અંદર મારો મેરિયો છે તો માતાનો ઓળખી શક્યો નહીં હો. આમ તો માતા હર વખતે ડોશીનું રૂપ લે કે ખવા વેતની નાગણીનું રૂપ લે પણ વાર્તાનો થોડીક શોર્ટમાં લઉં છું. તેથી માતા કહેવા છે કે મારી બુટડીને ઓળખી નરક્યો હક્યો અને પાલવડો પકડ્યો તો જો આવી માતા કદાચ મારી બુટડી રમાય બગાડ મારા બાપની તો બુટડી ખમા કરી જાય. તેથી માતાજીએ ધંધુકાના માર્ગે ગાડું ઉલાડ્યું. આ તો મારી હરણેજના ટોડાની બુટડી આવે. ગાડે બેહાડા મન ગાડે 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 મારા બેલુડા મન ગાડે બેહાડ. અને તેથી બુટડી રોજકાના માર્ગે સિંહણ બની ઉભી રહી જાય. મારા મેરિયા તેથી બુટડી સિંહણ બને ઉભી રહી જાય. મેલડી જેવો ધર્મ હોય કદાચ મારી ચામુંડા જેવો ધર્મ કદાચ રમતો હોય.